આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું નીરજ મચ્છર. કફન ખૂટ્યા, લાશો કોલસો બની. દિવ્ય ભાસ્કરે આ હેડલાઇન સાથે અને અન્ય તમામ ન્યૂઝ એજન્સીએ આપ્યા સમાચાર. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ફાટી નીકળી ભીષણ આગ. આ દુર્ઘટનામાં 32 લોકોના થયા મોત. આ મૃત્યુઆંક હજુ વધી શકે. જોત જોતામાં રાજકોટ સિવિલમાં લાશોના ઢગલા થઈ ગયા. મૃતદેહ એટલી ખરાબ રીતે દાઝી ગયા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો, પરંતુ પવનની ગતિ વધુ હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ દુર્ઘટનાથી ગેમ ઝોનની મંજૂરી અંગે ઉઠ્યા સવાલો. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ માત્ર 30 સેકન્ડમાં જ આખું ગેમ ઝોન આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયું. ગેમ ઝોનની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો ન મળ્યો મોકો. સરકારે મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની કરી જાહેરાત. આ સમગ્ર મામલે ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિત 11 લોકોની અટકાયત થઈ છે. સતર્કતાના ભાગરૂપે રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવાયા. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ વચ્ચે દિલ્હીમાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર ઇન્ડિયન એક્સપ્રેસે આપ્યા, જેમાં 6 નવજાત બાળકોના થયા મોત. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં ન્યૂબોર્ન કેર હોસ્પિટલમાં અડધી રાત્રે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું. ઉપરાંત નજીકમાં આવેલા 2 ફ્લેટને પણ થઈ અસર. હોસ્પિટલમાંથી 11 થી 12 બાળકોનું રેસ્ક્યુ કરી નજીકના દવાખાનામાં ખસેડાયા. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છમિત્ર દૈનિકના પ્રથમ પાનાના સમાચાર જણાવે છે અનુસાર હૈદરાબાદ શરણે કોલકાતાનો સનરાઇઝ. એક તરફે ફાઇનલમાં નિસ્તેજ હૈદરાબાદને 8 વિકેટે કચડી અને KKR ત્રીજી વાર બન્યું ચેમ્પિયન. SRH માત્ર 113માં સમેટાયા બાદ કોલકાતાએ માત્ર 10.3 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી. કચ્છ મિત્રના જ પ્રથમ પાનાના એક અન્ય સમાચાર જણાવે છે કે તીવ્ર રેમલ બાંગ્લાદેશ કાંઠે પહોંચ્યું. મોડી રાત્રે ત્રાટક્યું. 110 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. બાંગ્લાદેશમાં 8 લાખ અને બંગાળમાં 1.10 લાખનું સ્થળાંતર. કચ્છ મિત્રના છેલ્લા પાનાના સમાચાર જણાવે છે કે કચ્છમાંથી મળેલી નવી વનસ્પતિએ સર્જી આશા. કચ્છ સાથે 11 વર્ષનો નાતો ધરાવતા ડોક્ટર રોહિત પટેલના નેતૃત્વની સંશોધક ટીમે ઉમરસર ખાણ પાસે શોધેલી ઓક્રાડેનસ લખપતેન્સિસ સાથે જોડાઈ લખપતની ઓળખ. ભારતની એકમાત્ર પ્રજાતિ હોવાનો દાવો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર સમાચાર છે 30 મોત માટે RNB અને તાલુકા પોલીસ જવાબદાર. ફાયર એનઓસીની શરતો ચકાસ્યા વિના મંજૂરી આપી હતી. ટીઆરપીના સંચાલકો નફાખોરી અને ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. લાંચિયા અધિકારીઓની સંડોવણી. ગેમ ઝોનના પાર્ટનર સહિત 7 લોકો સામે ફરિયાદ. કાટમાળમાંથી વધુ 2 મૃતદેહ મળ્યા. રાજ્યભરમાં સંખ્યાબંધ ગેમ ઝોન એનઓસી વિના ધમધમતા હોવાનું સામે આવ્યું. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને પીડિતોને પણ મળ્યા. ગાંધીધામની ગોપાલપુરી સસ્તા અનાજની દુકાનમાં 4,669 કિલો અનાજની ઘટ. અંજારના પ્રાંત અને પુરવઠા અધિકારીની ટીમે બોલાવ્યો સપાટો. ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ અને ચણા સહિતનો જથ્થો પગ કરી ગયો. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે સૂર મંદિર સિનેમાઘરમાં જ્યાં સુધી ફાયર સુવિધા નહીં ત્યાં સુધી બંધ રાખવા આદેશ. થિયેટરમાં પૂરતા સાધનોનો અભાવ અને એનઓસી પણ નથી લેવાઈ. શો પૂર્ણ થયા બાદ આગ લાગી, નહીં તો રાજકોટ જેવી મોટી દુર્ઘટના સર્જાત અહીં. દિવ્ય ભાસ્કરના અંદરના પાના પર અહેવાલ છે અમદાવાદનો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી હિત મણવર MD-MS કોર્સની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ટોપર બન્યો. ભાસ્કર વિશેષ INICET 2024માં 80,000 પરીક્ષાર્થીઓમાં અમદાવાદનો વિદ્યાર્થી નંબર 1. એમ્સ દિલ્હીમાં MD કોર્સમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા. હું કેવિન સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે ખારેકમાં ઉપદ્રવ કરતા મૂંડોને અટકાવવા માટે તકેદારીના પગલાં અત્યંત જરૂરી.
જીવાતથી ખારેકમાં 5 થી 10 વર્ષની ઉંમરના ઝાડને વધુ નુકસાન. સંદેશના અંદરના પાને નેશનલ ઇન્ટરનેશનલ પેજ પર સમાચાર છે. રાજસ્થાનમાં ભીષણ ગરમી, પાકિસ્તાન સરહદે પારો 55 ડિગ્રી પાર. મરુભૂમિમાં ગરમીથી 4 દિવસમાં 24 મોત. હજુ 2-3 દિવસ પ્રકોપ જારી રહેશે. ફલોદીમાં 50 ડિગ્રી. રાજ્યના તમામ જિલ્લાઓમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન. અન્ય એક સમાચાર છે. બદ્રીનાથની જાત્રામાં 17 યાત્રાળુના મોત. કેદારનાથમાં પણ મોત નોંધાયું. કેદારનાથની જાત્રા કરીને શ્રદ્ધાળુઓએ એક દિવસ આરામ કરવો જોઈએ. હિમાલયના મોસમી પરિવર્તનો સહન નહીં કરી શકતા વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે અદાણી પોર્ટ ખાતે ફૂટબોલના 4 મેદાન જેટલી લંબાઈ ધરાવતું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું. વધુ એક રેકોર્ડ. અન્ય એક સમાચારમાં કાયમી ભરતીની માંગને લઈને પ્રાથમિક શિક્ષકો જોડાય તો ટેટ ટાટ પાસ બેરોજગારોને ન્યાય મળે. ઉમેદવારોનું સબળ સંગઠન ન હોવાના કારણે ભરતીને ગંભીરતાથી લેવાતી નથી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત. અન્ય એક સમાચારમાં દંપતી દવા લેવા ભુજ ગયા અને દુધઈ ગામે ઘરમાં ખાતર પડ્યું. બંધ મકાનનું તાળું તોડી રોકડ રૂપિયા સાથે સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.24 લાખની માલમત્તા ચોરાઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.